વેલકમ ટુ માય ચેનલ સ્ટડી ફોર નોલેજ. આજે આપણી આ યુટ્યુબ લેક્ચર સિરીઝની અંદર આપણે વાત કરશું ધોરણ 12 અર્થશાસ્ત્રનો. અર્થશાસ્ત્ર સબ્જેક્ટ ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 આર્ટ્સની અંદર કોમન જોવા મળતો સબ્જેક્ટ છે. અર્થશાસ્ત્ર એ માત્ર ધોરણ 12 માટે જ નહીં, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ ખૂબ જ યુઝફુલ થાય એવો સબ્જેક્ટ છે. તો આજે આપણે આ અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવાના છીએ. એની અંદર પણ સ્પેસિફિક ધોરણ 12 અર્થશાસ્ત્રના આપણે આજે એવા ટોપિકની ચર્ચા કરવી છે કે જે ટોપિક આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને હાલના સમયની અંદર એક સમસ્યા તરીકે પણ આને જોવા મળે છે. બરાબર, કારણ કે અર્થતંત્રની અંદર જેટલી પણ સમસ્યાઓ, ગરીબી, બેરોજગારી, ફુગાવો આ જોવા મળે છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક ભારત દેશની અથવા તો વિશ્વની વસ્તીને થતો વધારો એ કારણભૂત જોવા મળે. એટલા માટે જ આપણા અર્થશાસ્ત્ર સબ્જેક્ટની અંદર વસ્તી ચેપ્ટરનો અભ્યાસ આપણે સમાવિષ્ટ થયેલો છે. 7મા નંબરનું ચેપ્ટર છે આપણું વસ્તી. 12મા ધોરણના બોર્ડના પેપરની અંદર 10 માર્કના ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો ચાલો અભ્યાસની શરૂઆત કરીએ વસ્તી ચેપ્ટરના ટોપિકથી. વિશ્વની અને દેશની વસ્તી ખૂબ જ વધતી જોવા મળે છે. એટલા માટે જ વસ્તીને કંટ્રોલમાં લઈ આવી શકી, વસ્તી અંગે માણસો પણ સમજતા થાય અને વસ્તીને નિયંત્રિત કરી શકી એ શુભ આશયથી દર વર્ષે 11 જુલાઈના દિવસે વર્લ્ડ પોપ્યુલેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. કહેતા કે વિશ્વ વસ્તી દિવસ સમગ્ર વિશ્વની અંદર આ ઉજવવામાં આવે છે. હમણાં જ ગયા વખતનો પણ ખૂબ જ સારી રીતે 11 જુલાઈ 2020ના દિવસે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવેલો હતો. બરાબર, ન્યૂઝની અંદર ઘણા બધા સારા સારા આર્ટિકલ છે એ દિવસે પબ્લિશ થતા હોય છે કે કેવી રીતે વિશ્વ વસ્તીને નિયંત્રિત કરી શકે. આપણે આ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક ભણવાના છે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. કારણ કે કોઈ પણ ચેપ્ટર ભણતા હોઈએ એની પહેલા આપણે કેટલા ટોપિક ચેપ્ટરની અંદર ભણવામાં જરૂરી છે અને એ ટોપિક ભણ્યા પછી મને કેટલું નોલેજ મળશે એ જાણવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે પહેલા શરૂઆતમાં જ 7મા ચેપ્ટર વસ્તીમાંથી કેટલા ટોપિક ભણવાના છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણે ભણીશું પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર આપણે જોશું કે વિશ્વની વસ્તી અત્યારે કેટલા આંકડો પાર કરી ચૂકેલી છે અને વધતી વસ્તી છે એ વિશ્વને ફાયદારૂપ છે કે નુકસાનરૂપ, આની ચર્ચા આપણે પ્રસ્તાવનાની અંદર કરશું. એના પછી આપણે ટોપિક ભણશું વસ્તીનો વિસ્ફોટ. બરાબર, આ ટોપિક ખાસ કરીને ભારત દેશ માટે ખૂબ જ વપરાતો શબ્દ છે, વસ્તીનો વિસ્ફોટ. તો શા માટે ભારતની વધતી જતી વસ્તીને વસ્તી વિસ્ફોટ કહેવાય છે, કયા વર્ષથી આ વસ્તી વિસ્ફોટ શબ્દ છે એ પ્રચલિત બનેલો છે અને એની વ્યાખ્યા આપણે આ બીજા ટોપિકમાંથી ભણશું. એના પછી આપણે જોશું ભારતમાં વસ્તીના વલણો. બરાબર, કારણ કે દર 10 વર્ષે આપણે બધાને ખ્યાલ છે કે દેશની અંદર વસ્તીની ગણતરી થાય છે. તો વસ્તીની ગણતરી જ્યારે પણ થતી હોય એના આંકડા બહાર પડે તો માત્ર ને માત્ર એમાં દેશની કુલ વસ્તીના જ આંકડા આવતા નથી. આ વસ્તીના આંકડા ઉપરાંત ભારતની અંદર સ્ત્રી અને પુરુષની સંખ્યા કેટલી છે, કયા વિસ્તારની અંદર સ્ત્રી પુરુષની વસ્તી વધારે છે, કયો વિસ્તાર, કયું રાજ્ય સૌથી વધારે સાક્ષર છે, કયા વિસ્તારની અંદર અને કયા વર્ગની અંદર સૌથી વધુ શિક્ષણનું પ્રમાણ છે, બાળ મૃત્યુ દર કયા વિસ્તારનું કેટલું છે, આ બધા જ આંકડાઓ બહાર પડતા હોય છે. આપણે પણ આપણા 7મા ચેપ્ટરની અંદર આવા જ વસ્તીના વલણોનો અભ્યાસ કરવાનો છે. આ આંકડાઓનો આપણે અભ્યાસ કરશું અને એના આપણે વિશ્લેષણ આપશું. 5 જેટલા વલણો આપણી બુકની અંદર આપેલા છે તો એનો આપણે અભ્યાસ કરશું. ખૂબ જ રસપ્રદ આંકડાકીય બાબતો આ વલણોના ટોપિકમાંથી આપણે જોવા મળશે. ચાલો પછી આપણે કંઈક એવા તારણો ઉપર આવશું કે આપણા ભારત દેશની વસ્તી છે એ ખૂબ જ વધતી જોવા મળે છે. બરાબર, એના વસ્તી વધારાના આપણે કારણો જોશું. આમ જોવા જાય તો વસ્તી વધારાના ઘણા બધા કારણો છે, પરંતુ બુકની અંદર 2 પ્રકારના પરિબળને સૌથી વધારે મહત્વ આપેલું છે, જન્મદર અને મૃત્યુદર. બરાબર, આ બંને ફિઝિકલ વધારો છે, આ બંને પેરામીટરથી વધારે જોવા મળે છે. આ ઉપરાંત ઘણા બધા એવા કારણો છે જેમ કે કુદરતી સંસાધનો જે જગ્યાએ વધારે હોય
ત્યાં વસ્તી વધારે જોવા મળે છે. જેમ કે આપણું ઉત્તર પ્રદેશના મેદાનો, ઉત્તર પ્રદેશ છે ત્યાં ગંગા અને યમુનાના ખૂબ જ ફળદ્રુપ મેદાનો આવેલા છે. એટલા માટે તમે જોજો ઉત્તર પ્રદેશની વસ્તી છે એ ખૂબ જ વધારે જોવા મળે છે, કારણ કે ત્યાં માણસો છે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, ફળદ્રુપ જમીન છે, એટલા માટે સ્થળાંતર કરતા નથી. આ ઉપરાંત તમે જોવા જાવ તો આપણો જેટલો પણ પર્વતીય વિસ્તાર છે, બરાબર, સેવન સિસ્ટર આવી જાય, હિમાલયનો પ્રદેશ આવી જાય, હિમાચલ પ્રદેશ આવી જાય, ઉત્તરાખંડ, આ બધા જ જગ્યાએ તમને વસ્તી છે એ ઓછી જોવા મળશે, કારણ કે આ વિસ્તાર એવો છે કે ત્યાં માણસો સારામાં સારી સુખ સગવડતા લઈ શકતા નથી. આ ઉપરાંત આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો આપણો કચ્છ પ્રદેશ, બરાબર, કચ્છ પ્રદેશ છે એ ખારો પાટ કહેવાય છે કે ત્યાં એટલું બધું વાવેતર, ખેતીલાયક જમીન જોવા મળતી નથી. એટલા માટે માણસોને ફરજિયાત વ્યવસાય માટે સ્થળાંતરણ કરવું પડે છે. તો આવા કારણો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના થશે નહીં, પરંતુ બે મુખ્ય પરિબળ વસ્તી વધારા માટે જવાબદાર છે એવા જન્મદર અને મૃત્યુદરની આપણે ચર્ચા કરવાની છે. ભારત દેશની સ્પેશિયલ વાત કરીએ તો ભારત દેશના કેસમાં જન્મદર ખૂબ જ વધારે છે, જ્યારે મૃત્યુદર આપણા દેશનો કેવો છે, ખૂબ જ ઓછો. એના લીધે પણ આપણે વસ્તીનો વધારો છે એ તીવ્ર જોવા મળે છે. તો ટોપિક આપણે એના પછી જોશું કે શા માટે ભારત દેશનો જન્મદર આટલો બધો ઊંચો છે. તો ઊંચા જન્મદર માટેના કારણો આપણે અભ્યાસ કરશું, અને એના પછી આપણે ટોપિક ભણશું શા માટે ભારત દેશનો મૃત્યુદર આટલો બધો નીચો છે, એટલે કે નીચા મૃત્યુદરના કારણો. આ બંને ટોપિક આપણે ભણશું એટલે આપણે ખ્યાલ આવી જશે કે શા માટે દેશની વસ્તીની અંદર આટલો બધો મોટા પ્રમાણની અંદર વધારો થયેલો છે. કારણ કે 1951 ની અંદર આપણી વસ્તી માત્ર 36.1 કરોડ હતી, જે આજે 121.02 કરોડ છેલ્લી વસ્તી ગણતરી મુજબ છે. અને જ્યારે 2021 ની અંદર નવી વસ્તી ગણતરી આવશે એમાં આ જ આંકડો 134 કરોડને પણ પાર પહોંચી ગયેલો જોવા મળશે. બરાબર, તો આ બધા કારણોનો આપણે વિગતે અભ્યાસ કરશું, અને છેલ્લે આપણે વસ્તીને નિયંત્રણ પણ કરવાના ઉપાયો જોશું, કારણ કે આટલી બધી ઝડપથી જો વસ્તી વધતી જશે તો દેશની અંદર બેરોજગારી, ગરીબી, ભૂખમરો, ફુગાવો, આવા ઘણા બધા પ્રોબ્લેમ પર સર્જાતા હોય છે. તો વસ્તીને કઈ રીતે નિયંત્રિત કરી શકાય એવા 5 ઉપાયો ખૂબ જ સરળતાથી સમજાવેલા છે. આ ટોપિકનો આપણે અભ્યાસ કરીશું, અને એના પછી આપણે વસ્તી નીતિનો પણ અભ્યાસ કરશું. બરાબર, તો આટલા ટોપિક આપણે 7મા ચેપ્ટરની અંદર ભણવાના છે. એક પછી એક ટોપિકની આપણે ખૂબ જ સારી રીતે શરૂઆત કરીએ તો આપણે પહેલો ટોપિક જોશું આજે, પ્રસ્તાવના. ચાલો, પ્રસ્તાવનામાં પહેલા જ એવી વાત લખેલી છે કે વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે. બરાબર, 7 અબજ એટલે 700 કરોડ જેટલી વસ્તી આખા વિશ્વની વસ્તી અત્યારે વધી ગયેલી છે. જ્યારે ભારતની વસ્તી, આ વિશ્વની વાત આપણે વસ્તીની વાત કરી, હવે ભારતની વસ્તી, તો ભારતની વસ્તી પણ હાલના સમયની અંદર 1.25 અબજને પાર કરી ગયેલી છે. આ બુક જ્યારે 2015માં લખાણી, બરાબર, કારણ કે 2011 ની વસ્તી પ્રમાણે 121 કરોડ, પરંતુ 2015 અને અત્યારે એવું તારણ આવે છે કે 2021 ની અંદર આપણી વસ્તી 130 થી 134 કરોડની વચ્ચે હશે. બરાબર, તો ભારતની વસ્તી ખૂબ જ વધુ પ્રમાણની અંદર વધતી જોવા મળે છે. હવે વધતી વસ્તી, જેમ વસ્તીનો વધારો થશે, આપણા ભારતની જ ખાલી વાત કરીએ તો આપણા દેશની અંદર વસ્તી વધતી જાય છે, પરંતુ આપણા ભારત દેશની જે સરહદ છે, કહેતા કે સીમા છે, વિસ્તાર છે, એની અંદર વધારો થતો નથી. તો સરકારે અહીં વસ્તી જેમ વધતી જાય છે એમ વ્યક્તિઓ વચ્ચે કુદરતી સંસાધનોની વહેંચણી પણ એ રીતે કરવી પડશે કે જેથી કરીને બધા જ વ્યક્તિઓને એક સરખી રીતે સંસાધનો ઉપયોગ કરી શકે. બરાબર, પરંતુ કુદરતી સંસાધનો ભારતને જેટલા પણ મળેલા છે એ મર્યાદિત છે, એમાં આપણે વધારો કરી શકતા નથી. જેમ કે આપણી સરહદ ફિક્સ થઈ ગઈ, તો હવે એ સરહદની અંદર વધારો થતો નથી. એ જ વિસ્તારની અંદર જેટલી પણ વધતી વસ્તી હશે એને આપણે સમાવિષ્ટ કરી દેવાની છે. એટલા માટે વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબત મહત્વની બને છે. બુકની અંદર બહુ સરળતાથી સમજાવેલું છે. કઈ બે બાબત? તો પહેલી બાબત છે, જેમ વસ્તીનો વધારો થશે એમ સીમિત કુદરતી સંસાધનો, સીમિત એટલે કે મર્યાદિત કુદરતી સંસાધનોનો ઝડપથી નાશ થશે, જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે. બરાબર, સેન્ટેન્સની અંદર એવું કહેવા માંગે છે કે જે હાલના સમયની અંદર જોવા જ મળે છે કે આપણી વસ્તી વધતી જાય છે, એટલા માટે હવે વ્યક્તિઓને
સમાવી શકતા નથી. તો જો ધીમે ધીમે સિટીના કદ છે એ મોટા થતા જાય છે. બીજી બાજુ જંગલનો પણ આપણે નાશ કરતા જાય છે, કારણ કે હવે વ્યક્તિઓને વસવાટ માટે હવે જગ્યા રહી નથી. એટલે હવે એક જ ઓપ્શન છે, જેટલા પણ વિસ્તારની અંદર જંગલ વિસ્તાર છે એનો વ્યક્તિ દ્વારા નાશ કરતા જાય છે, કુદરતી સંસાધનોનો નાશ થાય છે. અને આ કુદરતી સંસાધનનો જેમ વધારે પ્રમાણમાં નાશ થશે એમ ગ્રીન આપણે ઘણી બધી ગ્લોબલ પરિસ્થિતિ છે એનું નિર્માણ થતું જોવા મળે છે. બરાબર, તો જે આવનારી પેઢી માટે છે એ ખતરાની ઘંટી સમાન આ બાબત છે. ચાલો બીજી વસ્તુ કે ચાલો વસ્તી ભલે, બીજી વસ્તુ એવું કહેવા માંગે છે કે કદાચ વસ્તી વધતી હોય પરંતુ સામે જો શિક્ષણનું પ્રમાણ, કેળવણી એ બધાનો પણ વધારો થતો હોય તો કાંઈ પ્રોબ્લેમ હતો નહીં. પરંતુ જો ઓછી કેળવાયેલી વસ્તી વધશે તો કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકશે નહીં. ઇષ્ટતમ એટલે કે મહત્તમ. આપણી જેટલી પણ કુદરતી સંસાધનો છે, જેમ કે નદી છે, પર્વત છે, જંગલો છે, આ જ બધી ભગવાન તરફથી આપણે મળેલી બધી કુદરતી વસ્તુઓ છે એ ઓછી કેળવાયેલી વસ્તી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતું નથી. એટલા માટે જ આ કુદરતી સંસાધનો છે એ ઝડપથી નાશ પામે છે. બરાબર, જે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડે છે. બરાબર, અને જેમ કુદરતી સંસાધનો જે દેશમાંથી ઝડપથી નાશ થશે એ દેશનું ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ એનું ઓછું જોવા મળે છે. બરાબર, એટલા માટે જેમ વસ્તી વધતી જાય છે એમ કુદરતી સંસાધનો છે એની અંદર પણ ઘણો બધો ઘટાડો જોવા મળે છે. તો પ્રસ્તાવનાની અંદર આવી વાત લખેલી છે અને પછી સમજાવેલું છે કે શા માટે આપણે વસ્તીની અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે બધી જ સમસ્યાઓની મૂળમાં જો કોઈ સમસ્યા સર્જાયેલી હોય તો એ છે વધતી વસ્તી. બરાબર, બેરોજગારી જોઈ, ગરીબી જોઈ, ફુગાવો જોઈ, ભૂખમરો જોઈ, આ બધી જ વસ્તુઓ જે પણ અર્થશાસ્ત્રની મોટા મોટી સમસ્યા છે એ બધાનું મૂળ તપાસીએ તો એ બધાનું મૂળ એક જ છે, દેશની વધતી વસ્તી. ચાલો એના પછીનો ટોપિક આપણે ભણીએ આજે વસ્તીનો વિસ્ફોટ. બરાબર, વસ્તી વિસ્ફોટનો આપણે આખો અર્થ સમજવાનો છે. ક્યારથી વસ્તી વિસ્ફોટ છે એ ચલણમાં આવેલું છે એનું પણ આપણે આજે અભ્યાસ કરવાનો છે. મીનિંગ ઓફ પોપ્યુલેશન એક્સપ્લોઝન. ચાલો બે પરિબળ આપણે અહીં ચર્ચા કરશું, જન્મદર અને મૃત્યુદર. બરાબર, અગાઉ મેં હમણાં જ વાત કરેલી કે દેશની અંદર જન્મદર છે એ એટલો બધો ઘટી શક્યો નથી, પરંતુ મૃત્યુદરની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળે છે. બરાબર, એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે કોઈ એક વર્ષે 100 વ્યક્તિઓના જન્મ થાય છે અને એ જ વર્ષે ધારો કે 100 વ્યક્તિઓના મૃત્યુ થતા હોય તો આપણા દેશની વસ્તી છે એ સ્થિર કહેવાશે. પરંતુ એવું બને કે જન્મ એક વર્ષે 100 વ્યક્તિઓનો થયો ત્યારે મૃત્યુ પામતા વ્યક્તિઓ છે ધારો કે 150 હોય તો વસ્તીની અંદર શું થશે? ઘટાડો. હવે એવું આપણે પરિબળ વિચારી કે જન્મ 100 વ્યક્તિઓના થયા અને મૃત્યુ માત્ર 10 જ વ્યક્તિઓના થતો હોય તો કોઈ પણ દેશની અંદર વસ્તી છે એ તીવ્ર ગતિએ વધશે. બરાબર, તફાવત આપણે 90 નો જોવા મળે છે તો દર 100 વ્યક્તિઓએ 90 વ્યક્તિઓના વધારો આપણે જોવા મળે છે. બરાબર, તો આ જ પરિસ્થિતિ ભારત દેશની અંદર જોવા મળી. જન્મ જેટલા વ્યક્તિઓનો થતો હોય સામે જો મૃત્યુ પણ એટલા થઈ જાય તો વસ્તી વધશે નહીં, પરંતુ જન્મદર આપણો જેટલો વધારે છે એની સામે મૃત્યુદર આપણો એકદમ ઓછો છે. બરાબર, એટલે કે મૃત્યુદરની અંદર આપણે ઝડપથી ઘટાડો થઈ ગયો જ્યારે જન્મદરમાં એટલો બધો ઘટાડો થયો નથી. બરાબર, અહીંયા 2011ના આંકડા દર્શાવેલા છે મૃત્યુદરના. તો આપણો 2011 ની અંદર મૃત્યુદર હતો 7.1, એટલે કે પ્રત્યેક 1000 વ્યક્તિઓએ 7.1 વ્યક્તિઓના મૃત્યુ થાય, જે 1951 ની અંદર 27.4 હતો. બરાબર, એટલે ઘણો બધો ઘટાડો થઈ ગયો છે. સ્વાસ્થ્યની સગવડ અત્યારે વધેલી છે. હવે દુષ્કાળની અંદર મૃત્યુ પામતા હતા એવા વ્યક્તિઓની સંખ્યા પણ ઘટી ગયેલ છે, એટલા માટે મૃત્યુદર છે આપણો ઘટી ગયો છે. સામે છેડે જન્મદરની વાત કરીએ તો જન્મદર એટલો બધો ઘટેલો નથી. તો હજી પણ 1000 વ્યક્તિઓએ જન્મતા બાળકોની સંખ્યા આપણે જોવા મળે છે 21.8. બરાબર, તો અહીંયા આપણે ચોખ્ખો તફાવત જોઈ તો ચોખ્ખો તફાવત આપણે 14.7 જેટલો જોવા મળે છે. તો પ્રત્યેક 1000 વ્યક્તિઓએ 14.7 વ્યક્તિઓનો ચોખ્ખો વધારો જોવા મળે છે. બરાબર, જે આપણા ભારત દેશની વસ્તીમાં વસ્તી વિસ્ફોટની સમસ્યા સર્જાવેલી ગણી શકાય. બરાબર, તો આ જ વસ્તુને કહેવામાં આવે છે વસ્તીનો વિસ્ફોટ. વ્યાખ્યાની રીતે આપણે સમજી
તો એવું કહી શકાય કે મૃત્યુદર, ભારતમાં મૃત્યુદર છે એ ઝડપથી ઘટી ગયો, સામે જન્મદર ઝડપથી ન ઘટ્યો, એને કહેવામાં આવે છે વસ્તીનો વિસ્ફોટ. ચાલો 1931 થી 2011 સુધીની વાત કરીએ તો ભારત દેશની અંદર વસ્તીની અંદર સતત વધારો થયેલો છે. બરાબર, 1921 નું એકમાત્ર એવું વર્ષ હતું કે જેમાં એટલો બધો વસ્તીમાં વધારો થયેલો નહોતો. 1951 માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી અને આ જ વસ્તી 2011 ના વર્ષમાં વધીને 121.02 કરોડ થઈ. એટલે કે 6 દાયકાની અંદર 84.92 કરોડ વ્યક્તિઓનો વધારો થયેલો જોવા મળે છે. હજી એક સેન્ટેન્સ ચોંકાવનારું લખેલું છે, ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5% આસપાસ રહેલો છે. 2.5% આપણે જોવા જાય તો ખૂબ મામૂલી લાગે, પરંતુ અહીંયા આપણે વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર આપેલો છે. બરાબર, સરેરાશ વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર. ધારો કે 2001 ની અંદર વસ્તી આપણી 100 કરોડ જેટલી હતી, બરાબર, 102 કરોડ હતી. હવે 2002 ની અંદર એની અંદર વધારો કેટલો થઈ ગયો હશે? 2.5. એટલે કે દર વર્ષે ભારતની અંદર 2.5 કરોડ વ્યક્તિઓનો વધારો થાય છે. બરાબર, એની સામે કુદરતી સંસાધનો સીમિત છે, પરંતુ આ વસ્તી વધતી જ જાય છે. એટલા માટે આ ઘટનાને કહેવામાં આવે છે વસ્તીનો વિસ્ફોટ. અને એમાં પણ ખાસ કરીને 1970 પછી ભારતની ઝડપી વસ્તીની અંદર જે ઝડપથી વધારો થયો છે એ વધારાને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, 1970 પછી છે આ જ વસ્તી વધારો છે એ એકદમ તીવ્ર ગતિએ જોવા મળે છે. કારણ કે 1951 એમાં પણ ખાસ કરીને 1966 ની અંદર દેશની અંદર હરિયાળી ક્રાંતિ થઈ હતી. હરિયાળી ક્રાંતિ થઈ એટલા માટે હવે અનાજની અંદર ભારત દેશે સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી લીધેલી છે. હવે ધારો કે કોઈ પણ વિસ્તારની અંદર દુષ્કાળ પડે તો ભારત સરકાર બીજા દેશ પાસેથી હવે અનાજ લેવું પડતું નથી. બાકી શરૂઆતના સમયની અંદર અંગ્રેજો કાલીન ભારતની અંદર અને આઝાદી બાદ પણ 1960 સુધી ભારતે ઘણા બધા દુષ્કાળનો સામનો કરેલો છે અને એની અંદર લાખો વ્યક્તિઓના મૃત્યુ થયેલા છે. પરંતુ ધીમે ધીમે દેશની અંદર ટેકનોલોજીકલ ક્રાંતિ, સ્વાસ્થ્ય ક્ષેત્રે આવેલી સુધારાઓ એને લીધે હવે આપણા દેશની અંદર મૃત્યુ દર ઘણો બધો ઘટી ગયો છે. એમાં પણ ખાસ કરીને હરિયાળી ક્રાંતિ બાદ મૃત્યુ દરની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળે છે. સામે છેડે જન્મદરમાં એટલો બધો ઘટાડો જોવા મળ્યો નથી. અને જે વસ્તીની અંદર ચોખ્ખો વધારો જોવા મળ્યો જેને આપણે વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આજના ટોપિકની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. આના પછીના ટોપિકની અંદર આપણે જોવાના છીએ વસ્તીના વલણો.